મુંબઈ અને સુરત વચ્ચે ભારે વરસાદના કારણે રેલ વ્યવહાર મોટા પાયે પ્રભાવિત થયો છે। લગભગ 25થી વધારે ટ્રેનો વરસાદના કારણે જે છે તે પ્રભાવિત થઈ છે। ત્યારે તમે આ રેલવે સ્ટેશનના દ્રશ્યો જોઈ શકો છો। વડોદરા સહિતના રેલવે સ્ટેશન ઉપર જે છે તે જે તે ટ્રેનને તે જ સ્ટેશન પર થોભાવી દેવામાં આવી છે। છેલ્લા 2 કલાકથી આ રીતના જે રેલ વ્યવહાર છે તે અટવાઈ પડ્યો છે। મહારાષ્ટ્રના પાલઘર અને વલસાડ પાસે જે રીતના ભારે વરસાદ વરસ્યો હતો તેના કારણે જે છે તે જલભરાવની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું અને રેલવે ટ્રેક પર પાણી ભરાઈ જતા હાલ આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। અપલાઇન એટલે કે મુંબઈ તરફ જતી લગભગ 25થી વધુ ટ્રેનો છે તે પ્રભાવિત થઈ છે અને તેના કારણે અનેક મુસાફરો જે છે તે અટવાઈ ગયા છે। વિવિધ રેલવે સ્ટેશન પર આ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। છેલ્લા 2 કલાકથી આ પ્રકારની જે પરિસ્થિતિ છે તેનું નિર્માણ થઈ રહ્યું છે। આ જે દ્રશ્યો છે તે રતલામ નજીક આવેલા બામણિયા રેલવે સ્ટેશન નજીકના છે, જ્યાં તમે આ દ્રશ્યો જોઈ શકો છો કે છેલ્લા 2 કલાકથી અનેક મુસાફરો પરેશાન થઈ ઉઠ્યા છે। પરંતુ જે ભારે વરસાદ છે તો ભારે વરસાદના કારણે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે રેલવે વિભાગ દ્વારા યોગ્ય જાહેરાત કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી રહી છે। ત્યારે ભારે વરસાદના કારણે મુંબઈ તરફ જતા રેલ વ્યવહારને વ્યાપક અસર પહોંચી છે। સમગ્ર જૂન મહિનામાં વરસાદ ન પડ્યા બાદ હવે મેઘરાજા છે તે જાણે આકાશમાંથી કહેર વરસાવી રહ્યા છે અને તેના કારણે રેલ વ્યવહાર મોટા પાયે પ્રભાવિત થયો છે। જય વ્યાસ અને ગુજરાત।